નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશ લિબર્ટી એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં ભારતનું 43મું સ્થળ ઉમેરવામાં આવ્યું છે. ગુજરાતના આમાં 4 સ્થળો છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે સિંધુ ખીણની સભ્યતાથી માંડી અને અંગ્રેજો જ્યાં સુધી આવ્યા ત્યાં સુધીના ભારતના સ્થાપત્યો, શાસ્ત્રીય સંગીત લઈ લો, શાસ્ત્રીય નૃત્ય લઈ લો એટલે કે સંગીત શૈલી, નૃત્ય કળા, એવી જ રીતના મંદિર સ્થાપત્ય કળા, એવી જ રીતના મિત્રો ભક્તિ આંદોલન, સૂફી આંદોલન. તો તમે પેલા બધા વિચારમાં પડી ગયા છો કે સર તમે તો બંધારણમાંની વાત કરતા હતા, આજે કેમ આર્ટ એન્ડ કલ્ચરથી ઉપાડ્યું છે. તો મિત્રો, આ બધી જ માહિતી મને એક પુસ્તકમાં મળી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો યુપીએસસીની તૈયારી કરતા હોય, જીપીએસસીની તૈયારી કરતા હોય, એસટીઆઈ, ડીવાયએસઓ, પીઆઈ કોઈની તૈયારી કરતા હોય કે સીસીની તૈયારી કરતા હોય, હવે તમારા માટે આર્ટ એન્ડ કલ્ચર એક રમતવાત થઈ જવાની છે. એનું કારણ છે કે લિબર્ટી પબ્લિકેશન દ્વારા આર્ટ એન્ડ કલ્ચર એટલે કે ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમે સારામાં સારી રીતે તૈયાર કરી શકો એ માટે એક મલ્ટી કલર પોતાનું 4th એડિશન બહાર પાડવામાં આવ્યું છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સુંદર રીતે રખાયેલા પુસ્તક છે. આ પુસ્તકની વિશેષતાઓની હું હાલમાં ચર્ચા કરવાનો જ છું, પરંતુ મેં તમને કીધું એમ કે યુપીએસસી, જીપીએસસી, પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ક્લાસ 3 સીસી, આમાં આર્ટ એન્ડ કલ્ચરનું છે ટેન્શન, તો થઈ જાઓ હવે મુક્ત, કારણ કે લિબર્ટીનું આવી ગયું છે વન સ્ટોપ સોલ્યુશન. જ્યાં વિદ્યાર્થી મિત્રો લિબર્ટી પબ્લિકેશન દ્વારા તાજેતરમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનું એક મલ્ટી કલર એડિશન જે છે એ પબ્લિશ કરવામાં આવ્યું છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો એનું કારણ છે કે જ્યારે આર્ટ એન્ડ કલ્ચર વાંચતા હોય અને એમાં દ્રશ્યો ના હોય અને એમાં રંગબિરંગી ના હોય તો આપણને વાંચવાની મજા ના આવે. તો તમને વાંચવામાં કંટાળો ન આવે અને તમને દ્રશ્ય યાદ રહી જાય એ માટે મલ્ટી કલર એડિશનની 4th આવૃત્તિ એટલે કે 4થું બરાબર છે અમારું સંસ્કરણ એ રજૂ થઈ ચૂક્યું છે. અને મિત્રો, આ પુસ્તકની સૌથી મહત્વની વિશેષતા એ છે કે અગાઉની પ્રિલિમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે આર્ટ એન્ડ કલ્ચરના, એ પ્રશ્નો તમને અહીં આપવામાં આવ્યા છે, જેથી કરીને હવે તમારે અગાઉના પ્રશ્નોનું વિશ્લેષણ કરવા માટે પણ બીજું કાંઈ કરવાની જરૂર નથી. લિબર્ટી પબ્લિકેશનનું આર્ટ એન્ડ કલ્ચરનું આ પુસ્તક એ વન સ્ટોપ સોલ્યુશન છે. એ તમારી દરેક તૈયારી માટે સારામાં સારું પુસ્તક રહેશે. અત્યાર સુધી એનસીઆરટી વાંચવી, જીસીઆરટી વાંચવી, હસુદાબેન સદાણી વાંચવી, જોરાવરસિંહ જાદવ વાંચવી, તમિલનાડુ બોર્ડની પુસ્તક વાંચવી, નીતિન સિંઘાનિયા વાંચવી, હવે કાંઈ વાંચવાની જરૂર નથી. એક જ પુસ્તક ઉપાડી લો એટલે તમારી બધી જ તૈયારી થઈ જશે. શું કામ? કારણ કે આ પુસ્તકને જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડ, એનઆઈઓએસ અને સીસીઆરટી એટલે કે તમામ સરકારી સ્ત્રોત અને હજી ઘણા બધા એવા સ્ત્રોત એનો ઉપયોગ કરીને આને એક કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક રીતે લખવામાં આવ્યું છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો બરાબર જગદીશ પટેલ સર અને દેવાંગ પટેલ સરે ખૂબ મહેનત કરી અને આ જે છે પુસ્તક આપણી સામે રજૂ કર્યું છે કે જેની અંતર્ગત ભારત અને ગુજરાતની લોકકલાથી માંડી અને સાહિત્યથી માંડીને તમામ બાબતો જે છે એ ખૂબ જ માઇક્રો રીતે લખવામાં આવી છે અને દરેક માહિતીનો સમાવેશ થઈ ગયો છે. જ્યાં વિદ્યાર્થીઓ એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ પુસ્તક જે છે એને વન સ્ટોપ સોલ્યુશન નામ આપવામાં આવ્યું છે. જો મિત્રો આ પુસ્તકની વિશેષતાની વાત કરું તો મેં તમને કીધું એમ જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડ, એનઆઈઓએસ, સીસીઆરટી અને અન્ય જેટલા પણ આર્ટ એન્ડ કલ્ચરના મહત્વના પુરાવા સાથેના સ્ત્રોત મળે એ બધી જ માહિતીનો આપણે સમાવેશ કર્યો છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા થાય છે એના માટેનું આ વન સ્ટોપ સોલ્યુશન એટલા માટે પણ છે કારણ કે ગુજરાતની લોકકલા, ગુજરાતની આદિવાસી કલા, ગુજરાતની બરાબર છે દરિયા ખીણની સંસ્કૃતિ, આ દરિયાઈ સંસ્કૃતિ, આ બધી જ વસ્તુ બહુ વ્યાપક રીતે અહીંયા લખવામાં આવી છે. એટલે તમારે જે છે આના પુસ્તક સિવાય મને નથી લાગતું કે આર્ટ એન્ડ કલ્ચર માટે બીજું કાંઈ પણ મટીરિયલ વાંચવાની જરૂર પડે. બીજું મિત્રો 400+ અહીંયા પ્રિલિમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાના જે છે પ્રશ્નો આપવામાં આવ્યા છે. અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું તમે રિવિઝન કરી શકો. તમે જે દિશામાં વાંચો છો, આ પુસ્તકમાંથી જે માહિતી વાંચો છો એ માહિતી હકીકતે એક્ઝામમાં કેટલી કામની છે એ ચેક કરી શકો. એ માટે જે છે અગાઉની પરીક્ષાના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકની સૌથી ખાસ બાબત જે મને ગમે છે બરાબર કે આની અંતર્ગત રંગબેરંગી કોષ્ટક, રંગબેરંગી ચિત્રો, ફ્લોચાર્ટ, ડાયાગ્રામ, ફોટોઝ આ બધું મૂકીને વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે
એ પોતાની દ્રશ્ય શક્તિનો ઉપયોગ કરીને પોતાના મગજમાં કોઈ વસ્તુને સમજી શકે, યાદ રાખી શકે. કારણ કે મિત્રો વાંચેલું તો ભૂલાઈ જાય પણ જોયેલું હોય ને ભૂલાય નહીં. બસ એ જ કોન્સેપ્ટને અમે લાવ્યા છે કે તમે રંગબેરંગી ચિત્રો, ફ્લોચાર્ટ, ડાયાગ્રામ આ બધું મેક્સિમમ બરાબર છે વાંચી લો એક વખત, તો એના પછી જે છે એ તમારી યાદ કરવાની ક્ષમતા જે છે એ ટોપિકને વધી જતી હોય છે. એટલા માટે આમાં 400 કરતાં વધારે ફોટા અને ફ્લોચાર્ટ છે, 200 કરતાં વધારે ટેબલ આપવામાં આવ્યા છે કે જેથી માહિતીને તમે સંક્ષિપ્તમાં યાદ રાખી શકો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એક ખૂબ જ બરાબર છે અગત્યની બાબત જેને આપણે ચર્ચા કરી કે પ્રાથમિક પરીક્ષા સહિત અમે જે છે મુખ્ય પરીક્ષા સંબંધિત જે પણ માહિતી તમારા માટે કામની હોય એ માહિતીનું ખૂબ સારી રીતે વિશ્લેષણ લઈને આવ્યા છે. એનું કારણ છે મિત્રો કે મેઇન્સ આપણે આખી એનાલિટિકલ એપ્રોચમાં જવાની છે. કારણ કે પ્રિલિમમાં તો સામા હજી ઓપ્શન છે તમે ટીક મારી દેશો, પણ મુખ્ય પરીક્ષા જ્યારે બ્લેન્ક પેપર આવે અને ત્યારે જો તમને એનાલિસિસ કરતા ન આવડે કોઈ ટોપિકનું તો આપણું જે છે સિલેક્શનના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય ભાઈ. એટલા માટે તમે મુખ્ય પરીક્ષાના ઉત્તરો સારી રીતે લખી શકો એ માટેનું વિશ્લેષણ પણ આપવામાં આવ્યું છે. તો મિત્રો હવે જ્યારે તમારે ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની તમને યાદ આવે એટલે તમને એક જ પુસ્તક યાદ આવવું જોઈએ, લિબર્ટી પબ્લિકેશનનું ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. એનું કારણ છે કે હું તમને કહું છું કે એક વખત આ પુસ્તક વાંચી લો એના પછી સાંસ્કૃતિક વારસા માટે તમારે કાંઈ એક પણ પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે. અને મિત્રો આ એ જ સિરીઝ છે અમારી વન સ્ટોપ સોલ્યુશન કે જે અમે ભારતની ભૂગોળ પણ લાવ્યા હતા અને ભારતની ભૂગોળને તમે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો એ બદલ સમસ્ત લિબર્ટી પરિવાર વતી આપનો આભાર માનું છું. તો જે રીતે ભારતની ભૂગોળ તમને મદદરૂપ થશે એ જ રીતે આર્ટ એન્ડ કલ્ચર માટે આ પુસ્તક તમારા માટે રામબાણ સિદ્ધ થવાની છે. તો હવે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર કે કોઈ પણ પ્રકારની દુવિધામાં રહ્યા વગર આ લિબર્ટી પબ્લિકેશનનું પુસ્તક ઘરે લાવો અને આર્ટ એન્ડ કલ્ચર વિષયને ઇઝી બનાવો. તો હવે તમે કહેશો કે સર પુસ્તક ક્યાંથી ખરીદવું? તો મિત્રો પુસ્તકને ખરીદવા માટે આપેલા QR પર સ્કેન કરી દેવાનું છે અને જે વિદ્યાર્થી મિત્રોને પુસ્તકની ડેમો કોપી જોવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવી છે. આ ટેલિગ્રામ ચેનલ ઉપર આર્ટ એન્ડ કલ્ચરની ડેમો કોપી મૂકવામાં આવી છે. ડેમો કોપી હું તમને હમણાં બતાવવાનો જ છું, બરાબર. ડેમો કોપીમાં શું છે અને ડેમો કોપીમાં કઈ કઈ રીતના છે એ હમણાં હું તમને આછી ઝલક આ પુસ્તકની આપું જ છું. પરંતુ જો તમારે આ પુસ્તકને ખરીદવું છે તો જલ્દીથી આ QR ને સ્કેન કરી અને જલ્દીથી આ પુસ્તકને ખરીદી લો, કારણ કે હાલ ડિસ્કાઉન્ટ પણ ચાલતું હશે ભાઈ, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ તમારા પ્રશ્ન છે બરાબર એ પ્રશ્નોનું આ તમને પુસ્તક સમાધાન આપી દેશે. અને આર્ટ એન્ડ કલ્ચરની હવે આપણે ડેમો કોપી જોઈ લઈએ કે ડેમો કોપીમાં શું છે ભાઈ, બરાબર. તો હું તમને બતાવું તો તમને ખ્યાલ આવે કે કઈ રીતના આ પુસ્તક જે છે એને ખૂબ સારી રીતના અને કઈ રીતે લખવામાં આવ્યું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલા તો શબ્દોની પસંદગી, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સંસ્કૃતિનો તમને કેવો ખૂબ સારી રીતના બરાબર છે સમજાયું છે કે સંસ્કૃતિ શું છે. તો સંસ્કૃતિ તમે જો મૂળ કયા શબ્દમાંથી આવી છે, પ્રકૃતિ, સંસ્કૃતિ, વિકૃતિ આ શું છે આ ખૂબ સારી રીતે સમજાયું છે. માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. હવે મુખ્ય પરીક્ષામાં જો આવું લખી નાખો ને ઇન્ટ્રોડક્શનમાં એટલે એક્ઝામિનરને એમ થાય કે નહીં ભાઈ કંઈક જોરદાર કન્ટેન્ટ આવ્યું છે, બરાબર. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતના એક એક શબ્દને સંસ્કૃતિને જ ખાલી કઈ સારી રીતના સમજાયો છે, તમે જોઈ શકો છો, બરાબર. અને એટલું જ નહીં, સંસ્કૃતિને લગતી જેટલી પણ માહિતીઓ છે બરાબર આ બધી જ માહિતીનો ખૂબ સારી રીતે સમાવેશ છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેની ચર્ચા, ઘણી વખત આપણે સભ્યતા કરતા હોય છે, ઘણી વખત સંસ્કૃતિ કહેતા હોય છે, તો બંને વચ્ચે ડિફરન્સ શું છે, સિવિલાઇઝેશન કોને કહેવાય, કલ્ચર કોને કહેવાય, આ બંનેનું ઇન્ટિગ્રેશન શું છે, આવી મિત્રો જે કોન્સેપ્ચ્યુઅલ બાબતો છે એ પણ બહુ સારી રીતે સમજાવવામાં આવી છે કે સંસ્કૃતિ શું છે અને સભ્યતા શું છે. જનરલી આપણે હારે જ ચર્ચા કરતા હોય પણ બંને વચ્ચે ડિફરન્સ છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અને પાછા મિત્રો ઉદાહરણે ખૂબ સારા તમને યાદ રહેજો. અહીંયા ભારતમાં નમસ્તે કરવું અને પશ્ચિમના દેશમાં હાથ મિલાવવા બંનેની સંસ્કૃતિ અલગ છે. આપણી સંસ્કૃતિ એવું કહે છે કે સામેવાળાને હાથ જોડીને નમસ્કાર કરો, સામેવાળાનો આદર કરો, સત્કાર કરો, વસુદેવ કુટુંબકમમાં માનો. જ્યારે પશ્ચિમના દેશો જે છે સામેવાળાને આદર કરવા માટે એકબીજા સાથે શેક હેન્ડ કરે છે. તો આ થઈ ગઈ સંસ્કૃતિ. તો આવા મિત્રો સરળ એક્ઝામ્પલ સાથે તમને ખૂબ સારી રીતના અહીંયા જે છે સમજાવવામાં આવ્યું છે. એવી જ રીતના જો મિત્રો વાત કરું તો ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતા, ભારતીય સંસ્કૃતિની વિશેષતા, અહીંયા જો તમે ફ્લોચાર્ટ આવી ગયો જેની આપણે વાત કરતા હતા. ભારતીય સંસ્કૃતિ કેવી છે
તો કે ભારતીય સંસ્કૃતિ એટલે વિવિધતામાં એકતાવાળી, ભારતીય સંસ્કૃતિ એટલે સહિષ્ણુતાવાળી, ભારતીય સંસ્કૃતિ એટલે કે પરંપરા અને આધ્યાત્મિકતાનો સમન્વય, ભારતની સંસ્કૃતિ એટલે કે પ્રાચીનતા અને નિરંતરતાનો સમન્વય, ભારતની સંસ્કૃતિ એટલે કે ધર્મનિરપેક્ષ સંસ્કૃતિ. બરાબર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક એક શબ્દોનો મતલબ સમજાવ્યો છે. પ્રાચીનતા, તો પ્રાચીનતા કોને કહેવાય? વિવિધતામાં એકતા છે, તો શા માટે વિવિધતામાં એકતા છે ભાઈ? તો ભારતની વિવિધતા તો તમે જો, ભૌગોલિક વિવિધતા છે, ધાર્મિક વિવિધતા છે, બરાબર. એના પછી તમે જો તો જાતિ આધારિત વિવિધતા છે, ભાષા આધારિત વિવિધતા છે, ખાનપાનમાં વિવિધતા છે, સંસ્કૃતિઓની વિવિધતા છે. આટલી બધી વિવિધતા હોવા છતાં આજે ભારત એક અખંડ ભારત તરીકે ઉભેલું છે. તો શા માટે છે એ પણ અહીંયા સમજાયું છે કે વિવિધતામાં એકતા ભારતની શા માટે છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. અને અહીંયા તમે જો સાથે સાથે અમુક તત્વચિંતકોના કોટ્સ પણ આપેલા છે. મેન્સમાં ભાઈ બહુ કામના આવશે. જો મને પૂછવામાં આવે કે આકાશની નીચે માનવ મને કોઈ સૌથી શ્રેષ્ઠ ભેટ વિકસિત કરી છે, જેણે જીવનની સૌથી મોટી સમસ્યા પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે અને સમાધાન મળ્યું છે, તો મારે ભારતની તરફ ઇશારો કરવો પડશે. મેક્સ મુલરનું આ સ્ટેટમેન્ટ છે, જર્મન સ્કોલર. જો વિદ્યાર્થી મિત્રો આવા સ્ટેટમેન્ટ તમને યાદ રહી જતા હોય અને મુખ્ય પરીક્ષામાં નિબંધમાં અથવા મુખ્ય પરીક્ષાના આન્સરમાં તમે જો આ લખી દીધું ને કન્ટેન્ટ, બરાબર, એટલે ભાઈ એક્ઝામિનર ખુશ થઈને અડધો કાંઈ 1 માર્ક વધારે આપી દેશે, કારણ કે તમે ડાયરેક્ટ હિટ કરી દીધું. તમને ભારતની સંસ્કૃતિની વિવિધતામાં એકતા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને લખી દીધું, એટલે એક્ઝામિનરને તમે ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ મને ભારતની વિવિધતામાં એકતાનો ખ્યાલ છે. એવી જ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પુસ્તકમાં કઈ રીતે જિયોગ્રાફી અને સંસ્કૃતિને મિક્સ કરીને સમજાવ્યા છે. ભાઈ જો તમે અહીંયા તમે આવી સારી રીતના મેપનો પ્રયોગ કરી અને તમને સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે તમારું ભૂગોળનું કન્ટેન્ટ એ કેવું મજબૂત થઈ જશે કે અહીંયા તમે જોઈ શકો છો કે બેક્ટેરિયા અને માર્જિનિયાનું પુરાતત્વીય સંકુલ છે. ત્યાંથી માંડી અને સિંધુ ખીણની સંસ્કૃતિનો જે આ ત્રિકોણ આકાર છે, તો સિંધુ ખીણનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું, સિંધુ ખીણની સૌથી પૂર્વનું સ્થળ કયું, સિંધુ ખીણનું સૌથી ઉત્તરનું સ્થળ કયું, આવા પ્રશ્નો જે છે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય તો મેપ જોઈને ખબર પડી જાય ભાઈ. બરાબર. એટલે અહીંયા મિત્રો તમે જો જ્યારે કલ્ચર અને ભૂગોળ મિક્સ થાય ને ત્યારે આવી બધી વસ્તુ શક્ય છે. અને આપણી મુખ્ય પરીક્ષામાં આપણે બધું ઇન્ટરલિંક કરવાનું છે ભાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવા જ જે છે બરાબર મેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવી જ રીતના મિત્રો હું તમને કહું તો એક એક સિંધુ ખીણની સભ્યતાના એક એક સ્થળની વિશેષતાથી માંડીને બધું દર્શાવવામાં આવ્યું છે. બરાબર. એવી જ રીતના મિત્રો તમને વાત કરું તો મંદિર સ્થાપત્યની ડેમો કોપી ઉપર આપણે આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનું જે મંદિરની કલાઓ છે, ખાસ કરીને નાગર શૈલી લઈ લો, તમે દ્રવિડ શૈલી લઈ લો, બરાબર. તો અહીંયા તમે જો બંને વચ્ચે ડિફરન્સ શું છે, પ્રદક્ષિણા પથ કોને કહેવાય, શિખર કોને કહેવાય, મંડપ કોને કહેવાય, જગતી કોને કહેવાય, કળશ કોને કહેવાય, એક એક વસ્તુ મિત્રો અહીંયા તમને જો ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે કે જેથી કરીને તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. એક એક નામ સાથે આ મંડપ છે, આ જગતી છે, આ શિખર છે, આ ગર્ભગૃહ છે, આ પ્રદક્ષિણા પથ છે, આ કળશ છે, આમલક છે. આવી મિત્રો જ્યારે તમને એક ચિત્રાત્મક શૈલીમાં જ્યારે આ બધું દર્શાવવામાં આવે એટલે તમારા માટે યાદ રાખવું આ ખૂબ જ ઇઝી પડી જતું હોય છે. બરાબર. એવી જ રીતના જો મિત્રો આગળ વાત કરીએ તો આવા બધા ફોટોગ્રાફ છે. બરાબર. પછી જે મંદિરના જે વિશેષતાઓ છે એને દર્શાવવામાં આવી છે. બરાબર. રેખા પ્રસાદ, ફમસાના, વલ્લભી. બરાબર. એવી જ રીતે મિત્રો તમે જો ભારતનું જે ચિત્રકળા છે તો ચિત્રકળાનું કઈ રીતનું છે, તો ભારતની ચિત્રકળા એટલે ભીત ચિત્રકળા, લઘુ ચિત્રકળા, ભીત ચિત્રકળા એટલે તમને ખ્યાલ હશે ભીમબેટકાની ગુફાઓ કે જ્યાંથી માનવ સભ્યતાની શરૂઆત થઈ હતી. બરાબર. એવી જ રીતના લઘુ ચિત્રકળા, આધુનિક ચિત્રકળા, લોક ચિત્રકળા. બરાબર. તો બંને બધા વચ્ચે શું ડિફરન્સ છે એ ખૂબ સારી રીતે સમજાવેલું છે. એવી જ રીતના મિત્રો અહીંયા જો તમને તો અહીંયા પેન્ટિંગ તમને દેખાડેલી જ છે ભાઈ કે અજંતાની ગુફામાં કેવા ચિત્રો છે, કઈ રીતના ભગવાન બુદ્ધની જાતક કથાઓ દર્શાવવામાં આવી છે, ઇલોરાની ગુફામાં શું છે. બરાબર. ખૂબ સરસ. એના પછી મિત્રો આ જો આપણને ઘણી વખત કમ્પેરિઝન પૂછાઈ જતી હોય છે કે ભાઈ આ બે ચિત્રકળાઓ વચ્ચે કમ્પેરિઝન કરો. તો અહીંયા તમે જો કેવી સારી રીતના ખૂબ સારા તફાવત લખી દીધા છે. તમને જો એવો ક્વેશ્ચન આવે કે ભાઈ ચિત્રકલાની રાજપૂત શૈલી અને મુઘલ શૈલી વચ્ચેના તફાવત જણાવો, ખૂબ સારો તફાવત આપી દીધો છે. બીજું કંઈ કરવાની જરૂર જ નથી ભાઈ. બંનેના તફાવતને વાંચી લો
તુલનાત્મક અધ્યયન કરી લો એટલે એક સાથે તમારા બે કોન્સેપ્ટ તૈયાર. તો અહીંયા ખૂબ સારી રીતે તફાવત દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે. એવી જ રીતના મિત્રો જો હું વાત કરું તો જ્યારે તમને નૃત્ય કલા ઉપર આવવામાં આવે તો 17 સપ્ટેમ્બર નેશનલ ડાન્સ ડે, 29મી એપ્રિલ ઇન્ટરનેશનલ ડાન્સ ડે, આવા પણ હવે ક્વેશ્ચન પૂછવાની શરૂ થઈ છે. નૃત્યમાં તમને દેખાતા કેવા કેવા રસભાવ છે તો અહીંયા તમે જોઈ શકો છો, પ્રેમ, હાસ્ય, ક્રોધ, ભાવ, બરાબર. આવા તમને મિત્રો રસભાવ તમને નૃત્યમાં જોવા મળે, બરાબર. નટરાજની મૂર્તિ, બરાબર, કે જે ચોલ સામ્રાજ્યથી જે છે ફેમસ છે, અને નટરાજની મૂર્તિ તમે જોઈ જ હશે. તો નટરાજની જે આ મૂર્તિ છે એમાં એનો પગનો જે ઈશારો છે કોના તરફ છે, હાથનો ઈશારો કોના તરફ છે, આવા બધા ક્વેશ્ચનો જે છે મુખ્ય પરીક્ષામાં પૂછાય છે ભાઈ, બરાબર. તો ખૂબ સારી રીતના આનું વર્ણન છે. એના પછી મિત્રો અમુક ટોપિક એવા છે જે જનરલી બધી પુસ્તકમાં કોમ્પ્રિહેન્સિવ કવર નથી કરેલા હોતા, જેમ કે આ જે ટોપિક છે ભારતની કઠપૂતળી કળા, પપેટ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કઠપૂતળીની પહેલાં તો તમને બેઝિક સામાન્ય પરિચય આપ્યો કે કઠપૂતળી શું છે, ભારતમાં લોક મનોરંજન માટે આનો કેમ પ્રયોગ થાય છે, કઠપૂતળીનો આખો ઇતિહાસ આપ્યો, કઠપૂતળીના તમને પ્રકાર આપ્યા, બરાબર. તો મિત્રો અહીંયા તમે જો કે તમને ડિટેલમાં. એના પછી ભારત અને ગુજરાતનું ફિલ્મ જગત, ભાઈ હમણાં પ્રશ્ન પૂછાય છે અને એમાં હમણાં 70મો ફિલ્મ ઉત્સવ થયો, કચ્છ એક્સપ્રેસને એવોર્ડ મળ્યા, નેશનલ, બરાબર છે, જે ફિલ્મ એક્ટ્રેસનો એવોર્ડ છે ગુજરાતની અભિનેત્રીને મળ્યો. કોને મળ્યો જરાક કમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો ફિલ્મ જગતની જે કાંઈ માહિતી છે એ પણ ખૂબ સારી રીતના, બરાબર. ભારતીય સિનેમાના પિતામહ કોને કહેવાય છે કમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ખૂબ સારી રીતે બધી માહિતીઓ આપેલી છે. અહીંયા મિત્રો આ ટોપિક તમે જો લગભગ તમને કોઈ પુસ્તકમાં જોવા નહીં મળે. હાલમાં અત્યારના સમયમાં, બરાબર છે, સૌથી ફેમસ બનેલું કોઈ હોય તો એ છે ઓટીટી પ્લેટફોર્મ, બરાબર. તમે જોતા જશો ભાઈ, બરાબર. કાંઈક ને કાંઈક તો ઓટીટી પ્લેટફોર્મમાંથી તમે જોયું જ હશે, બરાબર. કાંઈ નહીં તો છેલ્લે એકાદ વેબ સિરીઝ લઈ લો ભાઈ, મિર્ઝાપુર લઈ લો, બરાબર. અમુક લોકો ઓટીટી પ્લેટફોર્મનો ઉપયોગ હવે સિરિયલ ટીવીની જેમ કરે છે, હાલતા ને ચાલતા જાય અને સોની લીવ પરથી સિરિયલ જોતા જાય. તો ઓટીટી પ્લેટફોર્મના ફાયદા અને ગેરફાયદા, બરાબર, એના ફાયદા અને એની સીમા, મર્યાદા, તો આ ટોપિક બહુ સારી રીતના અહીંયા કવર થયેલો છે. એવી જ રીતના મિત્રો જો વાત કરીએ તો આ બધા પ્રશ્નો તમારા મેન્સ માટે બહુ કામના છે. તો મારો કહેવાનો મતલબ અહીંયા મુખ્ય પરીક્ષાના પણ અમે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખ્યા છે. એવી જ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતના જે બૌદ્ધ સભાઓનું આયોજન થઈ હતી, બરાબર. તો આ 4 બૌદ્ધ સભા ભરવામાં આવી હતી. એના અધ્યક્ષ કોણ હતા, એના શાસક કોણ હતા, સ્થળ શું છે, વિશેષતા શું છે. એવી જ રીતના ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી ઘટના અને એના પ્રતીકો, હાથી કોનું પ્રતીક છે, કમળ કોનું પ્રતીક છે, ઘોડો કોનું પ્રતીક છે, બરાબર. તો આવી મિત્રો માહિતીને કોષ્ટક સ્વરૂપે આપવામાં આવી છે જેથી તમને યાદ રાખવી સરળ થઈ જાય. એવી જ રીતના ભારતની ભાષા અને લિપિ, મિત્રો ભારતની ભાષાની અને લિપિની વિવિધતા તો તમે જો, ખાલી આપણે ગુજરાતમાં રહીએ છીએ તો કેટલા પ્રકારની બોલી છે ભાઈ, બરાબર. તમે જો અમુક લોકો જે છે એ કાઠિયાવાડી બોલે મારી જેમ, અમુક લોકો જે છે એ પ્રોપર ગુજરાતી બોલે, અમુક લોકોનું સુરતી લોકોનું ગુજરાતી અલગ છે, તો મહેસાણી લોકોનું ગુજરાતી અલગ છે. તો કહેવાનો મતલબ કે એક રાજ્યમાં જ્યારે એટલી વિવિધતા છે તો સમગ્ર ભારતમાં કેટલી હશે, બરાબર. તો કોષ કોષ પર પાણી બદલે 4 કોષ પર બાની, આ તમને કહેવત ખબર જ હશે. તો ભારતીય ભાષાઓ અને લિપિઓનું મિત્રો ખૂબ સારી રીતના અહીંયા તમને જે છે દર્શાવવામાં આવેલું છે. એવી જ રીતના મિત્રો આ ખૂબ જ મહત્વનો ટોપિક પ્રિલિમમાં આમાંથી ક્વેશ્ચન હોય ને હોય જ. ભારતમાં આવેલા વિદેશી મુસાફરો અને તેમની નોંધ મેન્સમાં પણ પૂછાઈ જાય ભાઈ કે મેગેસ્થનીઝ આવ્યો તો મેગેસ્થનીઝે ભારતનું કેવું વર્ણન કર્યું. હ્યુએન જે સમયે ભારતમાં આવ્યો હતો એ સમયે ભારતમાં વર્ણ વ્યવસ્થા કેવી હતી, આવા પ્રશ્નો પૂછી જાય, બરાબર. તો તમે જોઈ શકો છો કે કઈ રીતના, બરાબર, વિદેશમાંથી જે લોકો આવ્યા એણે કઈ કઈ બુક લખી, એને ભારતનું કેવું અવલોકન કર્યું, આ તમે જોઈ શકો છો. એવી જ રીતના મિત્રો યુનેસ્કોની વિશ્વ વારસાની યાદી, જેની હમણાં આપણે વિડીયોની શરૂઆતમાં જ ચર્ચા કરી કે ભારતનું હમણાં 43મું સ્થળ એડ થઈ ગયું છે. તો યુનેસ્કોની અહીંયા માહિતી આપી દીધી. 1945માં સ્થાપના થઈ, પેરિસમાં એનું મુખ્યાલય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ, અને સાંસ્કૃતિક સ્થળ માટેના માપદંડ શું છે, કોને યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં એડ કરાય, પ્રાકૃતિકના માપદંડ શું છે, આવો બધો પરિચય. ગુજરાતની સંસ્કૃતિનો પરિચય ભાઈ, અહીંયાથી આ પુસ્તક જે છે એમાં ગુજરાતનું કલ્ચર એ વ્યાપક રીતે છે, ખાલી ભારતનું નહીં, કારણ કે ગુજરાતની માહિતી બહુ અઘરી છે ભાઈ ગોતવી. તો અહીંયા તમારા માટે એ પણ અમે બરાબર સમાધાન લઈને આવ્યા છે, બરાબર. અહીંયા તમે જોઈ લો ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ લગભગ કોઈક જ પુસ્તકમાં હશે,
બરાબર. તો આવી મિત્રો ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિને ચિત્રાત્મક સ્વરૂપમાં લઈને આવ્યા છે કે જેથી કરીને તમારા માટે યાદ રાખવું બહુ ઇઝી પડી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે પઢાર સમુદાય કઈ રીતે રહે છે. આપણે ખાલી પઢાર સમુદાય આપણે ખાલી વાંચી લઈએ તો યાદ ના રહે, પણ આ રીતના જોયેલું હોય તો આપણને યાદ રહી જાય. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કે જેની આપણે વાત કરીએ છીએ, બરાબર, કે ભારતમાંથી પ્રિલિમમાં કેવા ક્વેશ્ચન આવ્યા છે અગાઉની પરીક્ષાના, અને મુખ્ય પરીક્ષાના કયા ક્વેશ્ચન અને કઈ એક્ઝામમાં કયા વર્ષે આવેલા છે, ત્યાં સુધીની માહિતી જે છે આ પુસ્તકમાં આપેલી છે. અને હજી જે લોકોને ડેમો કોપી જોવી હોય ટેલિગ્રામમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, જઈને જોઈ આવો. પરંતુ મિત્રો ફરી એક વખત કહું છું, ભારતના અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું છે ટેન્શન, તો આવી ગયું છે લિબર્ટીનું વન સ્ટોપ સોલ્યુશન. તો જે પણ વિદ્યાર્થીઓને આર્ટ એન્ડ કલ્ચરનું એક્સપર્ટ થવું હોય, હું તો એમ જ કહીશ ભાઈ, આર્ટ એન્ડ કલ્ચરમાં જો તમારે વિશેષજ્ઞતા હાંસલ કરવી છે તો આ પુસ્તકને વસાવી લો અને ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કડકડાટ કરી નાખો. કારણ કે આમાં જે માહિતી છે એ યુપીએસસી, જીપીએસસી, સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, કોઈ પણ પરીક્ષામાં કામ લાગવાની છે. તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આર્ટ એન્ડ કલ્ચરનું પણ વન સ્ટોપ સોલ્યુશન આવી ગયું છે. તો જલ્દીથી આ પુસ્તકને ખરીદો અને આર્ટ એન્ડ કલ્ચર માટે નો ટેન્શન લઈ લો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.